इंडिया प्लस न्यूज સમાચારમાં વાત કરીએ તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી એક અજાણ્યા કિશોરનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી। વડોદરાના ખિસકોલી સર્કલથી કલાલી માંજલપુર નવા બનેલા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો। ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। વિશ્વામિત્રીમાં ગંદુ પાણી અને મગરના રિસ્ક વચ્ચે પડેલા મૃતદેહને ભારે જહેમત બાદ બહાર નીકાળી વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा। જે કયો વિસ્તાર છે અને અહીંયા કઈ રીતે તમને મેસેજ મળ્યો છે? કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો ખિસકોલી સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ દેખાય છે નદીમાં। તો અમને કંટ્રોલ રૂમથી જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢ્યો। હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વામિત્રી નદીમાં મગરો પણ છે, તમે કઈ રીતે આમાં કામ કર્યું? એમાં બોટ દ્વારા કામ કરવામાં આવ્યું। બોટ દ્વારા અમારા ફાયરના જવાનો દ્વારા અંદર ઉતરી અને એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। શું લાગ્યું તમને આ જે લાશ મળી છે કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી? એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે, કેટલા વર્ષની આયુ છે, એ એમની ઓળખ થાય એના પછી ખ્યાલ આવે છે। શું નામ તમારું? એચ કે ગઢવી।